પેલા પૈસા પાછા બેંકમાં અરખામી ક્યાં છે હવ કમ્પ્લીટ ને કમ્પ્લીટ કાકા. અને પાછો ખર્ચો આવે છે આપણે એટલે એ પૈસા તો કમ્પ્લીટ જ મેં કેવાય ગયો. અપશકન થાય એવું લાગે છે ચમ લાકડું પડી ગયું લાકડું કાકા પડે એમાં લાકડાનું પેલું કહેવાય. આ હેડ આપો ફટાફટ જઈ આવીએ એ ગામમાં. રકમ એમની પડી રહી છે. અને આ જે બધું લાવવાનું છે ને હા. એ બધું લઈ આવીએ. પેલા બેંકની જોબ લીધી તમે? બેંકની ચોપડી અત્યારે શું કરવી છે આપણે એ પૈસાથી મેકી દીધા મને વિશ્વાસ છે તારા ઉપર કે તે કમ્પ્લીટ જ મેક્યા છે. હા અરે કાકા તમારે બંધ કરવાનું હોય. ભૂલી જોય ઘેર ત્યાં મારા પત્ની જ છે ભાઈ શું કામ હતું પાર્સલ આવી એમનું કોનું પાર્સલ આવ્યું ઘડિયાળ મંગાવી હતી. અલે અમાય પૈસા પાડ્યા નહીં કફટ દઈને મંગાવી દીધું નહીં કાકા મંગાવી આવી. આ પાર્સલ કા મંગાવી હતી આ મેં તો મંગાવી છે. ઘડિયાળ આવી છે, ઘડિયાળ. ઘડિયાળ આ કાકા તમે જ મંગાવી લાગો મારા માટે. તારા માટે ચો મંગાવે હા. કોઈના માટે મેં તો નહીં મંગાવી તી મંગાવ્યું છે આ મેં નહીં મંગાવી કાકા. ઓ તે પેમેન્ટ થઈ ગયું પેમેન્ટ આલવાનું હા. તો કેટલા રૂપિયાનું હો? 4,000 રૂપિયાની ઘડિયાળ. આટલી મોંઘી પણ હું કા મંગાવી પડે તારે પણ કાકા મેં નહીં મંગાવી. આ બતાવી અરે પણ એડ્રેસ તમારું હા, બતાવો, મોબાઈલ parcel નંબર બતાવો. તમારું હા, જુઓ. નિશ્ચિત ખોલે કે કિસાન ના કિસાન પૂરા નામ હાલ. આ લે કાકા પૈસા જ લેજો તમે તાન. આ નોમ તારું સરનામું તારું મોબાઈલ નંબર તારો આ તમે ગિફ્ટ જ આલે લાગા કાકા મને ખબર ને. આ લે પૈસા જ લે ભાઈ નહીં લેવ કે નહીં લેવાનું અમારે તો આવું 45 રૂપિયા થોડું લેવાનું હોય તો એના માટે છે ને હા મારે પ્રોસેસ કરાવવી પડશે તમારે ના લેવું હોય. પ્રોસેસ વાળી અત્યારે અને આમાં કંપનીમાં પ્રોસેસ કરાવવી પડે. હન ઉપર પ્રોસેસ કરવાની છે ઓર્ડર કેન્સલ કરાવવું પડશે. કરી દે કેન્સલ કરી દે આપણે થોડું લેવું હોય. હા ફટાફટ તું એક ઓર્ડર કેન્સલ કરીને આય ઓર્ડર કેન્સલ કરવામાં પ્રોસેસ કરવી પડશે. બરો તો હું ઓટીપી આવે, ઓટીપી આપજો આ મને. કાકા તમારા ફોનમાં ઓટીપી આવશે આલ દેજી. અલ્યા તને આ બધું કોણ કહે યાર આ બધું કાકા મંગાવવાનું મેં નહીં મંગાવ્યું. લખો આવ્યો ઓટીપી 22 22 થઈ ગયો લો. મેં મંગાવી નહીં હું કાકા. યાર. દાડો ખરાબ કર્યો તમે. તમે લઈ લઈને આવી જાઓ અહીંયા અને પણ મારે તો મંગાવ્યું હોય તો મારે દાલ આપવું પડે કે. ભલાભાઈ ખર્ચો કોણ આવ્યો? ભલાભાઈ ખર્ચો કોણ આવ્યો? ભલાભાઈ નું કામ છે અને એમનું પાર્સલ આવ્યું એક. હું પોતે જ ભલાભાઈ તમે ભલાભાઈ હો? તો તમારું પાર્સલ આવ્યું એક. મેં તો કોઈ પાર્સલ મંગાવી નહીં. અને આ બૂટ આવ્યા છે તમારા હા બૂટ. બતાવ્યું જોઈ લો આ તમારું નામ ને એડ્રેસ ને બધું તમારું જ છે ને. જો નામ ને એડ્રેસ ને બધું. કિસાનના સોસાયટી બરાબર છે નામ તો બરાબર છે. પણ હું તો કોઈ પાર્સલ કરાવી જ નહીં. નહીં મંગાવી તમે ના તો એમને આવી ગયું પાર્સલ. બદલી આવું તો તમારે લેવા નહીં ને. ના લેવાનું આવે તો મારે ઓર્ડર કેન્સલ કરાવવું પડશે. હા ઓર્ડર કેન્સલ કરાવવું પડશે આગળની. કેન્સલ કરી દે આપણે નહીં જોતું અમે બરો. હા બરો શું કરો કેન્સલ કરવા માટે પ્રોસેસ કરવી પડે. પણ મેં મંગાવી ના તો અને મંગાઈ નાખ પણ મારે તો કંપનીમાં પાછું મોકલવું પડે કે. તમે મોકલી દે આપણે જોતું નહીં બરોબર આ ચેલાના બૂટ છે 7,000 ના 7,000 ના બૂટ તો પહેરાતા જ આવે 100 રૂપિયાનું ચંપલ પહેરું છું ભાઈ 7,000 ના બૂટ છે. ઓર્ડર કેન્સલ કરી દો તો ઓટીપી આવવા જલ્દી હેડ ના. આ કરો પ્રોસેસ કરો બોલ ઓટીપી આવે જલ્દી હેડ. 29 29 થઈ ગયો. જાડાન હું જાઉં. અરે ભાઈ અલે કનુભાઈ ઘર ચોકર આવ્યું. અલે કનુભા હું પોતે જ ભેવું હતું પાર્સલ આવ્યું પાર્સલ છે. ઓવા હનું પાર્સલ આવ્યું મોબાઈલ આવ્યો. મંગાવ્યો નથી તમે નહીં મંગાવ્યો? નહીં મંગાવ્યો ભાઈ હો તો તમારું નામ ને એડ્રેસ બધું એનું છે તમારું કિસાનનગર સોસાયટી. કોઈ મંગાવ્યું ખબર નહીં પણ મેં નહીં મંગાવ્યો જ નહીં યાર મંગાઈ ના હોય તો ઓર્ડર કેન્સલ કરવો પડશે પછી. આ કેટલા વાળો છે તે મોબાઈલ 45,000 નો હા.
રૂપિયાનો મોબાઈલ ના ભાઈ ના હોય તો તારે પાછો લઈ જા ભાઈ હો પાછો લઈ જાઓ હવે તું લઈ જા ભાઈ પાછો માન નહીં જોતો બરાબર મને ઓર્ડર કેન્સલ કરવા દો મોબાઈલમાં ઓટીપી આવ્યો હાલો હેલો અમારા મોબાઈલમાં ઓવર તો તારે ઓર્ડર કેન્સલ કરવાનો ઓટીપી તો આવો જ કે બરાબર આવ્યો ઓ ભાઈ બોલો નંબર હેડો 51 51 ઓહ થઈ ગયો હેડો થઈ ગઈ તમારી પ્રોસેસ થઈ ગઈ થઈ જાય ને હા બોલો આટલું બધું મોઘલ 45,000નો મોબાઈલ લવાતો છે જો કે ભોય પડી જાય તો ખેતરમાં પાણી વાળતા હોય ને શું લેવાનું ના લેવા લેવાતો છે એટલા બધા રૂપિયા વાળો મોબાઈલ અરે આ શું બોલ્યું મેસેજ આવ્યો અરે દયાભાઈ બોલો બોલો અરે આ જોજો આ મેસેજ પડ્યો મેસેજ થયું બતાવો છો મારા ફોન જો બધા છોકરો આમ તો કહું ભાઈ યાર બધું આટલું નહીં એટલે આ તો બેંકમાં મેસેજ આવ્યો છે બેંકમાંથી હા કેમ હું સાથે પૈસા આવ્યા પછી પૈસા ને ખાતામાં પૈસા કેટલા હતા પૈસા તો હમણાં રૂ બેસી રહ્યા પડ્યા હતા 90,000 રૂપિયા એટલે ઉપાડે ના ભાઈ ના ત્યાં તો ઉપાડવાનો મેસેજ આવ્યો છે પૈસા 90,000 રૂપિયા કપાઈ ગયા તમારા હું કયો લે યાર આ મેસેજ કે છે કહું છું તમને અરે મારા 4 મહિનાની મજૂરીના પૈસા હોય યાર હા પણ આ તો મેસેજ એવો આવ્યો છે તમારે પૈસા ઉપાડી લીધા છે ના ના એવું બનતું છે યાર કે હું જો નહીં તો ઓછોથી ઉપડી ગયા એમને તો થોડા ઉપર તમે જ્યાં હો તો એ લાયા છો અરે હમણાં રૂ વેચ્યું ને મેં હા એના પૈસા સીધા ખાતામાં પેલા નાખ્યા સુધી 90,000 એમના એમ પડી દે આવું તમે ભૂલી ના ગયા કોઈ પૈસા ઉપાડવા જતા બેંકમાં જતા અરે નહીં ગયો છો હે બતાવજો પેલા મને તનભા હા ઉપાડો યાર હું જોવું પડશે અંદર હા જુઓ ભાઈ જુઓ 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 યાર મારે તો મજૂરી આ મજૂરોને હજી તો પૈસા નહીં હાલ્યા મેસેજ આવેલો છે આ ઓટીપીનો મેસેજ આવે ઓટીપી કોઈ હાલે તમે અરે ભાઈ ઓટીપી તો મને નહીં ખબર પડતી પણ હમણાં કોણ નંબર આવે એ આવ્યો મેસેજ યાર અરે ભાઈ હમણાં પેલો ભાઈ એક મોબાઈલ હતો મોબાઈલ લઈને આવ્યો તો કે તમારો મોબાઈલ આવ્યો છે 45,000નો મેં કીધું ભાઈ મેં કોઈને મંગાવ્યું નહીં આવું બન્યું તે કે તમારા મોબાઈલમાં નંબર આવે છે નંબર આવેલો છે મેં ના આવ્યો છે કે આ નંબર લખીને જો 4 ઓકળોનું મને ખબર પડે તો નહીં પડતી કેમ અત્યારે આખી દુનિયામાં નહીં ચાલતું કે ભાઈ ઓટીપી કોઈને હાલવાનું ના ઓટીપી ફ્રોડ થાય છે એ એમાં પૈસા કાઢી લઈ જાય ને હાલ સરકારને બધું લિંક કરાયું નહીં આધાર કાર્ડ નું બધું તમારું ઓહો બેંકમાં જો એટલે આધાર કાર્ડ પેલા નહીં માગતો માગન તો બધા લિંક કરાયેલું તમે ઓટીપી આલો હા. એટલે તમારા ખાતાનું બધું ડિટેલ તો પોકી જાય તો એ તો તાર મારા જોડે લઈ ગયો હમણાં હાલ જ તારા તમે મોટા મેસેજ થઈ ગયા લ્યો અરે તારે દાયાભાઈ મારે તો હાલો 90,000નો કામ ખાટો પડશે એવું કરશું તારે હવે તમે તાર પૂછ્યા વગર એમને કોનો ઓટીપી હાલ કરો તાર તો હવે શું કરશું પણ હવે કોઈ રસ્તો તો કરવો પડશે મને હેડો હવે તાર કમ્પ્લેન લખાઈએ પોલીસ સ્ટેશન બીજું શું કરીએ લે, હેડો તારે યાર. નહીં બીજું તો હેલો હેલો યાર મેં નહીં યાર એટલું ભણ્યા એ તો દખા પડ્યા હું અમારે પણ કોઈને પૂછવું તો હતું એમને ઓટીપી હલાય પણ મને શું ખબર કે આવું થાય અત્યારે બધું ફ્રોડ જ વધારે થાય છે તમને ખબર ના પડે OTP કોણ ના લે? તો પેલા તમે તું દોડો પોલીસ સ્ટેશન જાઉં ચમ બેંકમાં પૈસા ઉપડી ગયા મારા તો પૈસા ઉપડી ગયા છે તો તારા તો મને ખબર નહીં તું કોઈને ઓટીપી ને તો આલે ને ઓટીપી તો આલે તો કનભાઈ ઓટીપી આલે પીએ ઓટીપી તો ફોન તો જોતા ફોન તો ઘેર પડ્યો ફોન લીધા કન છો જીએ ઓટીપી આલે તો એક જણા એટલે ઓટીપી માં આના લાય અત્યારે બધું ફ્રોડ ચાલે છે આ કનુભાઈ આ જો ઓટીપી 90,000 રૂપિયા કપાઈ ગયા લ્યો મારે 30,000 રૂપિયા ખબર તો કને આલે તો ઓટીપી થી ઓટીપી પેલો પાર્સલ વાળો આવે ને ઓનલાઈન એ ભાઈ તમે ખરેખર અત્યારે બધું કેવું ચાલે ફ્રોડ ચાલે બધું અને એ કે એને એવું કીધું કે બૂટ આવ્યા છે તમારા 7,000
એ તો બધી વાતો યુવાન બધું આ બધું છે ને આ પૈસા બધું ખેંચવાનું અરે બધું ના ભાઈ એ વાતનું છોડજો યાર. જો તમે પૈસા લેવા એ તો એડ્રેસ તો ગમે તે નહીં આખા તારું એડ્રેસ કનુભાનું એડ્રેસ તારા કેટલા હતા લે? 30,000 અરે મારા તો 90,000 રૂપિયા હતા. આ તો માઇનસ 40,000 બતાવું. 40,000 આપણા ખાતામાં પડે જ ત્યાં હું 40,000 આયા જતા રહ્યા શું કરું છું આ ઉપાડે એવું બતાવે છે અને 40,000 જતા રહ્યા તાન બેલે તો જીરો બતાવે છે આ તમે નક્કી ઉપાડીને લાયા છો બોલો એટલે આમ પૂછવા જોયું તો નક્કી ઉપાડીને લાવે તો એમને કપાઈ ગયા મને આવડતું નથી તને કીધું તો ખાતામાં હરખીતા મેં નતું કીધું તા તને એ તો મેં ક્યાં જ ના કહો એટલે આ તો ના ચાલે આ પૈસા કોકને ઉપાડી લીધા લાગે છે તમને ખબર તી જ ઉપાડી લીધા લાગે છે આ કાકા મેં નહીં લીધા તને એકલાને જ ખાવો પડે છે મને ચો ખાવો પડે છે અમો મને નહીં ખબર છે ના ઉપડ્યા તા તમે નહીં મેં તો કોને ઉપાડ્યા તા હા ખબર આપો હવારે પેલો ઘેર હતા ને પેલો ભાઈ આવ્યો હતો કયું પેલું ઘડિયાળ કરતું હતું ને પેલો હા પેલો ઓર્ડર વાળો હા ઓર્ડર વાળો હમ. ઓનલાઈન ઓર્ડર વાળો જે અને પછી ઓટીપી આલ્યો તો આપણે નક્કી એટલે આપણે કંઈક ફ્રોડ કરી જો લાગે ઓટીપી આલ્યો ને એટલે પૈસા કપાઈ ગયા લાગે છે એવું હોય 100%. તે આપણે કરી દીધા. પોલીસ સ્ટેશન જવું જ પડશે હેડો તા. હેડો અને આ પેલા કનુભા નહીં આવે છે હું થયું યાર હું નહીં તું એ પૂછો આ તો હું નહીં થયું કે હેડો આ કાકા 40,000 ઉપાડી દીધા ખાતામાં અલ્યા મેં નહીં પાડે યાર અને અમારે પેલું આવ્યો તો ને આ શું કહેવાય યાર પેલું ઓનલાઈન લઈને આવે એ પાર્સલ પાર્સલ વાળો એ પાર્સલ વાળાનો ઓટીપી આલે નો અને એ પૈસા કપાઈ ગયા અમારે તો અરે આ મારા 90,000 બધું આ જ છે તમારે ચીધા છે અરે ભાઈ મારા મોબાઈલ લઈને આવ્યો તો કે તમારો 45,000 નો મોબાઈલ મેં કીધું ભાઈ મેં તો નહીં મંગાવ્યો. કનુબા મારા બૂટ લઈને આવ્યો તો સ્પ્લેન્ડર બાઈક વાળો હતો ઓવા આપણે એર્યો જ તારે એ રહ્યો તો ભાઈ બધોનું કરી ગયો તમને તો ખબર પડી જો કે ઓટીપી કોઈ ના લાય અમે બનેલા ને અલ્યા પણ એ તો હું કહેતો હતો ખબર તમારા જેમાં હું કરું કે તમે કે ના લેવું હોય ને ના લેવું હોય તો કે ઓર્ડર કેન્સલ કરાવવો પડશે એટલે અમે તો મંગાવી નતું એટલે અમે તો કીધું ઓર્ડર કેન્સલ કરી દઈએ કોઈ વસ્તુ તમે મગાઈ નહીં એ તો હવે ગમે તે કહેતો પણ ઓટીપી તમારું લે આલો પણ એ તો હું કહેતો હતો નોમ સરનોમ બધું બતાવતો હતો મને તો નોમ સરનામું તો તમારું તમારે આવે નહીં તમે કોઈક બાકી હોય ને બીજા ગામનું એ તમારું નોમ સરનામું કાઢી શકે મોબાઈલ નંબર બતાવતો હતો બધું જ નહીં આકડે હાલ હું નહીં આકડતું ગયો હાલ અને તમારી બેંક તમારા ખાતા અંગાથી આધાર કાર્ડ લિંક કરાયેલું જ હોય છે એટલે તમે નંબર આલો ને ઓટીપી ઓટોમેટિક એટલે પૈસા કાપી ખેંચી જ લી તો અમુક કરવું પડશે તારે. હાલ તો પેલી એક પેલા બધા મોબાઈલ ફોન કરો ને કોઈ બીનો તો એ પેલી બોલે ખબર છે પેલી કંપની બોલે છે કે ભાઈ કોઈનું ઓટીપી ને એવું બધું કોઈ હાલતા ના ફ્રોડ થી બચજો પણ એ તો તમારે હોભરેલું તો છે તો પછી એ ના ખબર પડે તમને બધો ને એ ભલા ભાઈ તા બૈરું છે પેલું દુઈકનું લઈને આવવા વાળું એને પૈસા ના ઉપડી ગયા છે એ રાડ પાડે છે ઈ હે એ હેડો આપણે જલ્દી ને પોલીસ સ્ટેશન જવું પડશે આવું ના પછી હા હા સાચી વાત આ યાર એવું મારા પર મજૂરો નું આલ્યો તમને ખબર ના પડે હું લે ઓટીપી આલો પડે ચોર ના ગયા ચોર મને હું ખબર પડે પણ હવે ફરી ભોગવો બધા મિત્રો આ વિડીયો એટલા માટે બનાવ્યો કે અત્યારે આ રીતના છેતરપિંડી ચાલી રહી છે એક બને એટલું કોઈ પણ વ્યક્તિ અજાણ્યો આવે એને તમારા મોબાઈલ નંબર કે તમારી મોબાઈલની ઓટીપી આલવી નહીં. જય માતાજી. આ મારું જીજે તું હા